Hospital presents. નમસ્કાર મિત્રો, કહેવાય છે કે આજના યુગમાં નિરોગી રહેવું એ કુદરતના આશીર્વાદ સમાન છે. વાત જ્યારે શરીરના અત્યંત નાજુક અને મહત્વપૂર્ણ અંગ મગજને લગતી હોય ત્યારે તેની મહત્વતા આપોઆપ વધી જાય છે. મિત્રો, આજે મગજની અનેક સમસ્યાઓ, તેની અત્યાધુનિક સારવાર અને ઉપલબ્ધ ટેકનોલોજી વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમ આરોગ્યનો આધાર સ્તંભમાં. કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે સંલગ્ન અમદાવાદના જાણીતી ન્યુરોસર્જરી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વાયશી. ડોક્ટર વાયશી સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં ન્યુરો અને સ્પાઇન સર્જરી વિભાગમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ સીયુ શાહ મેડિકલ કોલેજ અમદાવાદમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. 25થી પણ વધારે વર્ષોનો દીર્ઘ અનુભવ ધરાવતા ડોક્ટર શાહ બ્રેઇનની સામાન્યથી લઈને જટિલ સર્જરીઝમાં કુશળતા ધરાવે છે. આ સાથે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર મુકેશ પટેલ. ડોક્ટર મુકેશ પટેલ ન્યુરોસર્જરીના ક્ષેત્રમાં એક અગ્રગણ્ય નામ છે અને તેમણે MCH ન્યુરોસર્જરીની ડિગ્રી નાયર હોસ્પિટલ મુંબઈથી હાંસલ કરી છે. તેઓ મગજની સામાન્યથી લઈને જટિલ એન્ડોસ્કોપિક અને વાસ્ક્યુલર સર્જરીઝમાં કુશળતા અને આ ક્ષેત્રમાં પણ 30થી વધારે વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. ડોક્ટર પરિમલ ત્રિપાઠી પણ આપણી સાથે જોડાયા છે, જેમનો પરિચય 26 વર્ષનો અનુભવ ધરાવતા ડોક્ટર પરિમલ ત્રિપાઠી એ તેમની MCHની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે અને FRCSની ડિગ્રી કેમ્બ્રિજ યુકેથી હાંસલ કરી છે. કેન્સર વિભાગમાં 11થી પણ વધારે વર્ષ ન્યુરો ઓન્કો વિભાગમાં સેવા આપનારા ડોક્ટર પરિમલ ત્રિપાઠીએ એન્ડોસ્કોપિક અને વાસ્ક્યુલર સર્જરીમાં કુશળતા ધરાવે છે અને હાલમાં તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં હેડ ન્યુરોસર્જરી વિભાગમાં 15 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. તો સૌપ્રથમ શાહ સાહેબ, આપને પ્રથમ પ્રશ્ન પૂછીશ. ન્યુરો નેવિગેશન એટલે શું છે તે સમજાવશો? આજની જનરેશન નેવિગેશન શબ્દથી અજાણ નથી. ન્યુરો નેવિગેશન એટલે ન્યુરો એટલે મગજને લગતી વસ્તુઓ અને નેવિગેશન એટલે દિશાસૂચક યંત્ર. જૂના જમાનાથી પદ્ધતિઓ અલગ અલગ પદ્ધતિથી આપણે પ્રોગ્રેસ કરતા ગયા. પહેલાં જૂના જમાનામાં શીપ જતા હતા તો તારાઓ ઉપરથી એ લોકો નેવિગેટ કરતા હતા. સાયન્સ આગળ વધતું ગયું અને આજે સૌથી છેલ્લે આ ન્યુરો નેવિગેશન લેટેસ્ટ પદ્ધતિ આવી છે. નેવિગેશનથી જે આજની જનરેશન સ્માર્ટફોન વાપરતી થઈ ગઈ છે એ હવે અજાણ નથી રહી, આપણને રોડ મેપ બતાવે છે. એ જ રીતે આ ન્યુરો નેવિગેશન મશીન અથવા ન્યુરો નેવિગેશન સિસ્ટમ મગજમાં ઓપરેશન માટેનો રસ્તો આપણને બતાવે છે. એમાં પ્રિસાઇઝલી આપણે ક્યાં જવાનું છે, કેટલું ગાંઠ કેટલી અંદર છે, કેટલી કાઢવાની છે, એટલે ખૂબ પ્રિસાઇઝલી આપણે એને લોકેટ કરી અને ખૂબ નાના ઓપરેશનથી આપણે ગાંઠને કાઢી શકીએ છીએ. એટલે ન્યુરો નેવિગેશન આપણને જે પ્રોબ્લેમ માટે આપણે ઓપરેશન કરતા હોઈએ એને એનું પ્રિસાઇઝ લોકેશન આપણને આપે છે. જી બિલકુલ. તો ત્રિપાઠી સાહેબ, આપને પૂછવા માંગીશ કે જે ન્યુરો નેવિગેશન સિસ્ટમ છે તે ખાસ કરીને મગજની સર્જરીઝમાં કઈ રીતે ઉપયોગી બને છે તે સમજાવશો? હવે જે રીતે ડૉક્ટર વાયસી શાહે સમજાવ્યું કે ભાઈ નેવિગેશન એટલે આપણને એક્ઝેક્ટલી ક્યાં જવું છે, કેટલું જવું છે, કેટલું ટ્યુમર હોય તો કેટલું કાઢવું છે, આપણને નેવિગેશન કરી આપે છે. બેઝિકલી માથું એક ગોલ છે જેમાં આપણે એક્ઝેક્ટ પોઈન્ટ્સ કે ભાઈ એનાટોમી આપણે જાણવું પડે કે ભાઈ આપણે આંખ પાસે શું આવે છે, નાક પાસે શું આવે છે, કાન પાસે શું આવે છે. અંદર ગયા પછી આપણને થોડું ખ્યાલ હોય, પણ બધી જગ્યાએ આપણને થોડા એવી જગ્યા છે જ્યાં નો મેન્સ લેન્ડ છે, જે આપણને આ કેલ્ક્યુલેશન આપણને બેસાડતું નથી. એટલે પાસ્ટમાં પણ એવું હતું કે એક સ્ટીરિયોટેક્ટિક નામની મશીન આવી હતી જેમાં બેઝિકલી આપણે સ્ક્રૂ નાખીને માથા પર એક ફ્રેમ પહેરાવી પડે અને પછી ફરીથી સ્કેન કરવું પડે અને પછી આપણે એ સ્કેન દ્વારા આપણને પિન પોઈન્ટ કરી શકીએ કે ભાઈ આપણે કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે, કઈ જગ્યાએ ગાંઠ છે જ્યાંથી આપણે ગાંઠ કાઢવાની છે કે ગાંઠનો ટુકડો લેવાનો છે.
આ નેવિગેશન જે છે એ આપણને રિયલ ટાઈમ ઇમેજ આપે છે. ખાલી આપણે આ બધું પહેરાવવાની જરૂર નથી પડતી, મુકુટ પહેરાવવાની જરૂર નથી પડતી. આપણે એક સ્કેન કરી લઈએ, એક પ્રકારનું સ્કેન કરી લઈએ, આપણે એને વ્યવસ્થિત કમ્પ્યુટરમાં ફીડ કરી આપીએ. આપણે જ્યારે પેશન્ટને ટેબલ પર મૂકીએ ત્યારે આપણે પેશન્ટને રજિસ્ટર કરી આપીએ અને જ્યારે આપણે પછી આપણે જાણવું હોય કે ભાઈ આપણે માથાના આગળના ભાગમાં ગાંઠ છે તો આપણે ત્યાંથી જઈ શકીએ, પાછળના ભાગમાં ગાંઠ છે ત્યાંથી જઈએ, સાઈડમાં ગાંઠ હોય ત્યાં તો આપણે એકદમ નાનકડું કંટ્રોલ્ડ ખોલીને આપણે એ ગાંઠને બાયોપ્સી ટુકડો લઈ શકીએ અથવા કે આપણે એ ગાંઠને આખું ને આખું કાઢી શકીએ. અને કાઢતી વખતે પણ આપણને ગાંઠ આખી નીકળી ગઈ છે, થોડી રહી ગઈ છે, એ આપણે રિયલ ટાઈમ જાણી શકીએ છીએ. બીજી એનો ઉપયોગી એવું આવે છે કે ભાઈ આપણે કોઈકવાર મગજમાં ફુગ્ગા જેવી કમજોરી હોય લોહીની નસમાં, જેને એન્યુરિઝમ કહેવાય, આપણે એ ક્યાં એક્ઝેક્ટલી પડ્યું છે આપણને શોધવામાં તકલીફ પડતી હોય તો નેવિગેશનનો ઉપયોગ કરીને આપણે ત્યાં પણ પહોંચી શકીએ. કોઈ સર્જરી અમે નાકને દ્વારા કરતા હોઈએ છીએ, જે પિચ્યુટરી ગ્રંથિ છે અને આજુબાજુ લોહીની નસો હોય છે જે આપણને દેખાતી નથી હોતી અને આપણે કાઢવું પડે છે. નેવિગેશનમાં આ બધી વસ્તુ ફીડ કરીને આપણને એક્ઝેક્ટલી એ લોહીની નસો ક્યાં છે, આંખની નસો ક્યાં છે, આપણે બીજી બધી નાજુકો જે નસો છે બાજુમાં પડી છે એ ક્યાં છે, એ બધી જાણીને આપણે આ ગાંઠને કાઢી શકીએ છીએ. મગજમાં કોઈક વાર મગજમાં પાણી ભરાતું હોય જેમાં અમે નળી મૂકતા હોઈએ છીએ જેને શન્ટ કહેવાય. જ્યારે આ પાણીની ટાંકી મોટી હોય તો આપણે શન્ટ નાખવામાં આપણને સહેલાઈ પડે, આપણે નાખીએ કાણું કરીને આપણે ટ્યુબ નાખી દઈએ અને પછી આપણે ટનલ કરીને પેટમાં શન્ટ નાખી દઈએ. પણ જ્યારે શન્ટ નાખવાની જરૂર છે અને આપણું પાણીની ટાંકી નાની હોય તો આપણને એને વેન્ટ્રિકલને એન્ટર કરવામાં બહુ તકલીફ પડતી હોય છે. એ નેવિગેશન દ્વારા આપણે ઇઝીલી કરી શકીએ, પ્રિસાઇઝલી કરી શકીએ અને બહુ સહેલાઈથી થઈ જાય. આપણે સાંભળ્યું હશે કે સ્પાઇનમાં પણ સર્જરી કરતા હોઈએ છીએ જ્યાં આપણે સ્ક્રૂ પ્લેટ નાખવાની જરૂર પડતી હોય છે. અમે નોર્મલી અત્યાર સુધી એવું કરતા આવ્યા છે કે ભાઈ એક્સરે લઈને આપણે જોઈએ કે આપણે સ્ક્રૂ બરાબર જાય છે કે નથી જતું, આપણે બહાર જાય છે, હાડકું તોડીને જાય છે. એ બધી વસ્તુ આપણે નેવિગેશનમાં આપણે વારંવાર એક્સરે લેવું ના પડે, આપણને પ્રિસાઇઝલી સ્ક્રૂ જતું હોય દેખાય. એટલે ટૂંકમાં અમારી સર્જરી માટે બહુ મદદદાર વસ્તુ છે આ નેવિગેશન. જે રીતે આપણને રસ્તા શોધીને કોઈને ઘરે પહોંચવું હોય તો પહોંચાડી દેશે પ્રિસાઇઝલી, એ રીતે ન્યુરોસર્જનને પોતાના કામ કરવામાં પ્રિસાઇઝલી મદદ કરતી હોય છે. જી બિલકુલ, જેમ આપે જણાવ્યું કે જે ન્યુરો નેવિગેશન સિસ્ટમ છે તે મગજની સર્જરીઝમાં અતિ ઉપયોગી છે, તેવી રીતે હવે ડૉક્ટર મુકેશ આપ એ જણાવજો કે ખાસ કરીને આ જે સિસ્ટમ છે નેવિગેશન સિસ્ટમ તે દર્દીને ખાસ કરીને શા માટે ફાયદારૂપ નીવડે છે? ઘનશ્યામભાઈ, જેમ ડૉક્ટર પરિમલે વાત કરી એ પ્રમાણે મગજની નાનામાં નાની સર્જરીથી મોટી સર્જરી સુધી આ ફાયદો કરી શકે. ખાસ કરીને સૌથી પહેલી નાની સર્જરી અમારી શન્ટ સર્જરી છે. તો પરિમલભાઈએ કીધું એ પ્રમાણે જ્યારે આપણે શંટને એક નાના હોલમાંથી મગજના જે પાણી ભરાયેલો ભાગ છે એમાં એક્યુરેટ અમારે જ્યાં મૂકવી છે ત્યાં પહોંચાડવી હોય તો એ નેવિગેશન સિસ્ટમથી આપણને ખ્યાલ આવે. એમણે કીધું એ પ્રમાણે કોઈ વખત બહુ જ નાની જગ્યા હોય કે એમાં બી એ ટ્યુબને આપણે મૂકવી છે, જે નોર્મલી અમે નરી આંખે મૂકવા જઈએ તો એ બહાર જતી હોય છે, મગજમાં રહેતી હોય છે, પાણીમાં જતી નથી. એ આમાં ફાયદો થઈ જાય. બીજું એ કે કોઈ બી મગજનો રોગ છે જેવી રીતે કે ગાંઠ છે, કંઈક લોહીની ગાંઠ છે, તો એ બધી જ વસ્તુઓ ખોપરીનું જે હાડકું છે એની સાથે સંદર્ભમાં ક્યાં છે, કેટલું દૂર છે, કેટલું નજીક છે, એ બધું આપણે નેવિગેશનથી જાણી શકીએ છીએ. ત્રીજું છે કે જે નાના મગજની અને છેક અંદરના સેન્ટર્સ હોય મગજના, જેને બેઝલ ગેંગ્લિયા કહેવાય, થેલેમસ કહેવાય, એ બધા સેન્ટરમાં જે ગાંઠો હોય છે એ ઘણીવાર નાની બી હોય છે અને મોટી બી હોય છે. હવે બહુ નાની ગાંઠ હોય તો એને પહોંચવું બહુ જ મુશ્કેલ પડે. જે આપણે પહેલાં સ્ટીરિયોટેક્ટિક સર્જરી કરતા હતા, હવે કોઈ ફ્રેમ પહેરાવવાની જરૂર નથી પડતી, ઓપરેશન થિયેટરમાં જ, અને આપણે સૌથી ટૂંકા રસ્તે ત્યાં પહોંચી શકીએ છીએ. એટલે પહેલાં આપણે છેક પાછળથી અંદર જતાં લગભગ 15 સેન્ટીમીટર લાંબુ અંદર જવું પડતું. હવે નેવિગેશન પહેલેથી જ મગજના ફોટા નેવિગેશન સિસ્ટમમાં નાખ્યા હોય તો આપણે 4 સેન્ટીમીટરમાં એ જગ્યા પર પહોંચી જઈએ છીએ, જેથી કરીને મગજનો ઓછો ભાગ આપણે અંદર પ્રવેશીએ છીએ. એને કારણે ઘણા બધા ફાયદા થાય. કોઈ બી અગત્યના જ્ઞાનતંતુ તૂટી ના જાય, એને નુકસાન ન પહોંચે. પેશન્ટને જે ઓપરેશન પછીની જે ખામીઓ આવવાની છે એમાં ઘણો બધો ફાયદો થાય, બહુ જ ઓછી ખામી સાથે આ ઓપરેશન પતે. અને છેલ્લું પરિમલભાઈએ કીધું એ પ્રમાણે કે જે ગાંઠ આખી કાઢી કે નહીં, રિયલ ટાઈમ જે કહીએ આપણે, એ ઇમેજ બી આમાં આપણને નેવિગેશન સિસ્ટમમાં મળી શકે છે. એટલે જેમ ટેકનોલોજી સુધરતી જાય છે
એમ નવી ટેકનોલોજીનો ફાયદા ઘણા જ છે, પણ એની સાથે સાથે થોડી ટ્રેનિંગની જરૂર પડતી હોય છે. એ ન્યુરોસર્જન એકવાર એ ટ્રેનિંગ લે અને આ ઇક્વિપમેન્ટ આપણી પાસે આવે, જે સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવ્યું છે, એનો ઉપયોગ અમે ત્રણેય ન્યુરોસર્જનો કરી રહ્યા છીએ. એ મળે તો પેશન્ટને ઘણા બધા ફાયદાઓ થઈ શકે. ડૉક્ટર વાયશીશા સાહેબ, આપને મારો પ્રશ્ન છે, જે આ ન્યુરો નેવિગેશન સિસ્ટમ છે તે અન્ય કયા કયા પ્રકારની સર્જરીઝમાં ઉપયોગી બને છે? ઘનશ્યામભાઈ, ડૉક્ટર પરિમલભાઈ અને ડૉક્ટર મુકેશભાઈએ લગભગ બધા એના ઉપયોગ કહી દીધા છે. ટુ સમરાઇઝ, ઘણી વખત જે મગજની ગાંઠ કે બ્રેઇન ટ્યુમર હોય છે એ નોર્મલ બ્રેઇનથી ડિફરન્શિએટ કરવું બહુ જ મુશ્કેલ હોય છે. નોર્મલ બ્રેઇન યુઝ્યુઅલી જે ગાંઠ હોય એ નોર્મલ વસ્તુ નથી આપણા મગજમાં, એટલે નોર્મલ બ્રેઇનથી આપણે એને ડિફરન્શિએટ કરી શકીએ, અમે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. પણ અમુક પ્રકારની ગાંઠો ગ્લાયોમામાં એવી હોય છે કે એ નોર્મલ બ્રેઇન જેવી જ દેખાતી હોય. એટલે પાસ્ટમાં ઘણી વખત એવું થતું હતું કે નોર્મલ બ્રેઇનને આપણે ઈજા પહોંચાડીએ છીએ કે ગાંઠને કાઢીએ છીએ. તો નેવિગેશન સિસ્ટમથી પ્રિસાઇઝલી આપણે લોકેટ કરી શકીએ કે આ નોર્મલ બ્રેઇન છે, અહીંયા નોર્મલ બ્રેઇન પૂરું થયું અને હવે ગાંઠ શરૂ થઈ, એટલે આપણે ગાંઠને જ નોર્મલ બ્રેઇનને ઈજા કર્યા વગર કાઢી શકીએ. ડીપ સીટેડ જે હેમરેજ કે ગાંઠ પરું થતું હોય કે જેમાં પહેલાંના વખતમાં આપણે એને કાઢી નહોતા શકતા, કંઈ કરી નહોતા શકતા, એની બાયોપ્સી નહોતા કરી શકતા. ધારો કે મગજની અંદરના ભાગમાં બ્લડ પ્રેશરને કારણે હેમરેજ થયું હોય તો દવાઓ આપીને જ આપણે એને કારણે પાછળની ડિઝેબિલિટી બહુ આવતી હતી, જેને આપણે નેવિગેશનથી એસ્પિરેટ કરી શકીએ, કાઢી શકીએ, કે જેનાથી પેશન્ટની ખામીઓ એટલે એની ડેફિસિટ્સ ઘણી ઓછી થઈ શકે. બાયોપ્સી લેવાની હોય તો પ્રિસાઇઝલી ઘણી ગાંઠ એવી હોય કે કેન્સરની છે કે ટીબીની છે કે ફંગસની છે એ આઈડેન્ટિફાઈ ના થતું હોય, અને એકવાર એને આપણે આઈડેન્ટિફાઈ કરી આપીએ તો પ્રિસાઇઝ દવા ટીબીની કે ફંગસની દવા આપવાની હોય તો પેશન્ટ 100% ક્યોર થઈ જાય. બિલકુલ. પણ એ ગાંઠ એટલી ડીપ આવતી હતી કે એને પહેલાંના વખતમાં આઈડેન્ટિફાઈ કરવું કે એની બાયોપ્સી કરવું વોઝ નોટ પોસિબલ. હવે ન્યુરો નેવિગેશનથી પ્રિસાઇઝલી આપણે ગમે એટલી ડેપ્થમાં જઈ અને એને આઈડેન્ટિફાઈ કરી અને એનું બાયોપ્સી કરી શકીએ છીએ. તો આપણે જે ચર્ચા કરી ન્યુરો નેવિગેશન સિસ્ટમ છે તે શું છે, તેના ફાયદા કયા કયા છે અને મગજની સર્જરીઝમાં તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, પરંતુ હવે જાણવું એ જરૂરી છે કે આ જે સુવિધા છે તે ક્યાં અવેલેબલ છે. તો ડૉક્ટર પરિમલ, આપ એ જણાવશો કે ગુજરાતમાં ન્યુરો નેવિગેશનની જે સુવિધા છે તે કઈ જગ્યાએ ઉપલબ્ધ છે? મારા નોલેજમાં તો ખાલી સ્ટર્લિંગ હોસ્પિટલ, કોર્પોરેટ હોસ્પિટલમાં છે, કદાચ વીએસ હોસ્પિટલમાં પણ છે, સ્પાઇન ડિપાર્ટમેન્ટમાં. બિલકુલ. ડૉક્ટર મુકેશ, આપને મારો પ્રશ્ન છે કે જે આ સાધન આવે છે તેની કિંમત શું હોય છે અને દર્દીને આ સાધનને કારણે કેટલો વધારાનો ખર્ચ ઉઠાવવો પડે છે? નેવિગેશન સિસ્ટમ જે છે એ સિસ્ટમનો ખર્ચ લગભગ 1 થી 1.5 કરોડ રૂપિયાનો છે, જે હોસ્પિટલને પડે છે. જ્યારે દર્દીને દરેક ઓપરેશન વખતના લગભગ 15,000નો ખર્ચો થઈ શકે છે. બિલકુલ. મને એવું લાગે છે કે આ ખર્ચાને આપણે જોઈએ એની સામે હવે આપણા બધા કુટુંબ ઘણા નાના થતા જાય છે અને માણસની જિંદગીનું મહત્ત્વ વધારે છે, અને ઘણા લોકો હવે ઇન્સ્યોરન્સ પોલિસી લઈ રહ્યા છે, એટલે એની સામે આ ખર્ચો કંઈ જ નથી. દાખલા તરીકે કોઈ બી નેવિગેશન વિના આપણે ઓપરેશન કર્યું, જે નેવિગેશનથી ફાયદો થવાનો છે એ એમાં કદાચ ન મળે અને પેશન્ટને કંઈ ખામી આવે તો એ ખામી સાથે એને બાકીની જિંદગી જીવવી પડતી હોય છે. બિલકુલ. એ જો જિંદગી એને થોડો ખર્ચો કરવાથી પાછી મળતી હોય અથવા તો એ એને ફાયદો મળતો હોય તો એ ખર્ચો કરવો વ્યર્થ નથી. એ સમજીએ આપણે તો આ ખર્ચો બહુ વધારે ના કહી શકાય. જી. ડૉક્ટર વાયશીશા, આપને મારો પ્રશ્ન છે કે જે ન્યુરો નેવિગેશન સિસ્ટમ છે તે અત્યાધુનિક ટેકનોલોજી છે, પરંતુ આ જે સિસ્ટમ આવી તે પહેલા કઈ પદ્ધતિ સર્જરી કરવામાં આવતી હતી? શરૂઆતમાં બહુ જ સાદી પદ્ધતિથી MRI પણ અવેલેબલ નહોતા, એટલે સીટી સ્કેન એની પહેલાં વેન્ટ્રિક્યુલોગ્રાફી અને એન્જિયોગ્રાફી પરથી ઓપરેશન થતા હતા. એના પછી સીટી સ્કેન આવ્યું, થોડી પ્રિસાઇઝનેસ વધી ઓપરેશનની. એના પછી સૌથી સારું MRI આવી ગયું. MRI આવ્યા પછી પ્રિસાઇઝનેસ ઓપરેશનની ઘણી વધી ગઈ. કઈ જાતનું ટ્યુમર છે, કે કઈ જગ્યાએ છે, એની ડિફરન્ટ ઇમેજીસ ડિફરન્ટ સેક્શનમાં આપણે એને જોઈ શકીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ જગ્યાએ જ ગાંઠ છે, જે પહેલાં ડિફિકલ્ટ હતું. અને એના પછી સોનોગ્રાફી આવી,
સોનોગ્રાફીથી અમે આઈડેન્ટિફાઈ કરતા હતા. ઇન્ટ્રા ઓફ સોનોગ્રાફી ઓપરેશન કરતી વખતે સોનોગ્રાફીથી અમે ડિસાઇડ કરતા હતા કે અમે જે ઇમેજિન કર્યું છે, જ્યાં ખોલ્યું છે એ જગ્યા બરાબર છે અને એ જગ્યાએ ટ્યુમર છે, ટ્યુમર આખું નીકળી ગયું કે નથી નીકળી ગયું, એ બધું સોનોગ્રાફી ગાઈડેડ કરતા હતા. હવે આ નેવિગેશન સિસ્ટમ આવ્યા પછી એ સોનોગ્રાફીના જે કંઈ ડિસએડવાન્ટેજ કે થોડા લૂપહોલ્સ હતા એ પણ જતા રહ્યા અને નેવિગેશન સિસ્ટમથી નાવ ધીસ હેઝ બીકમ અ વેરી પ્રિસાઇઝ મેથડ. જી બિલકુલ. ડૉક્ટર પરિમલ, આપને મારો પ્રશ્ન છે. હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં જે ન્યુરોલોજી છે તે સંદર્ભે કઈ કઈ સર્જરી કરવામાં આવે છે તે જણાવશો. બહુ મોટો સવાલ છે. બેઝિકલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીમાં બધા ટાઈપની સર્જરી થાય છે. એટલે હેડ ઇન્જરીનું પેશન્ટ આવે, બ્રેન હેમરેજનું પેશન્ટ આવે, બધા ટાઈપનું હેમરેજની સર્જરી થતી હતી. કોઈ પણ બ્રેન ટ્યુમરની સર્જરી પણ બધી, આમ કે સ્કલ બેઝ સર્જરી હોય, અકુસ્ટિક સર્જરી હોય, પિચ્યુટરી સર્જરી હોય, ગ્લાયમા હોય, બધા ટ્યુમર્સ ઓપરેટ થતા હતા. નાના છોકરાઓને સ્પાઇનનો પ્રોબ્લેમ હોય, મોટા માણસોને ડિસ્કનો પ્રોબ્લેમ હોય, સ્પાઇનમાં ટ્યુમર હોય, એ બધી વસ્તુની સર્જરી થાય છે. હવે જે રિસેન્ટ એડવાન્સીસમાં અમે જઈએ તો અમે લોકો થોડા સ્પેશિયલાઇઝ થતા ગયા છે. એન્ડોસ્કોપ લઈને અમે મગજમાં ગાંઠ કાઢીએ છીએ, મગજના પાણી જ્યાં અમે શન્ટ મૂકતા હતા ત્યાં એન્ડોસ્કોપિક થર્ડ વેન્ટ્રિક્લોસ્ટોમી કરતા થઈ ગયા છે. જ્યાં નાકમાંથી પહેલાં માઇક્રોસ્કોપથી ટ્યુમર કાઢતા હતા, હવે એન્ડોસ્કોપથી અમે લોકો ટ્યુમર કાઢતા થઈ ગયા છે. અને આપણે એન્યુરિઝમની સર્જરી, જે લોહીની નસોમાં જે ફુગ્ગા જેવી કમજોરી હોય એને ક્લિપિંગ કરવાનું, એવી માલ્ફોર્મેશનને ઓપરેટ કરીને કાઢવાનું, એ બધી વસ્તુ કરતા હતા. હવે થોડું કોઇલિંગ અને એમ્બોલાઇઝેશન પણ થઈ ગયું છે. આપણે ફંક્શનલ ન્યુરોસર્જરી એટલે કે પાર્કિન્સોનિઝમની સર્જરી માટે પણ બોમ્બેથી ડૉક્ટર પરેશ જોશી આવે છે, જેને અમે પાર્કિન્સોનિઝમની સર્જરી, એટલે અત્યારે જે છે ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટ આખું કમ્પ્લીટ છે અને બધી પ્રકારની સર્જરી ત્યાં થાય છે. જી બિલકુલ. અને આ જ મુદ્દે જો આગળ આપણે પાસે જાણવા માંગીએ તો ડૉક્ટર મુકેશ, ભવિષ્યમાં કેવા પ્રકારનું આયોજન છે? હા ઘનશ્યામભાઈ, હવે એમાં એવું છે કે ફિલ્મ સ્ટાર રજનીકાંતે આપણને રોબોટ પિક્ચર દ્વારા કહ્યું કે શું શું રોબોટથી થઈ શકે. બિલકુલ. એ કદાચ ભવિષ્યમાં મગજના ઓપરેશનોમાં એ રોબોટ આપણે વાપરી શકીએ. અત્યારના જમાનામાં રોબોટ ઘણી જગ્યાએ વપરાય છે. દાખલા તરીકે પ્રોસ્ટેટની સર્જરીમાં, પેટની અમુક સર્જરીમાં, કિડની માટે વગેરે વગેરેમાં રોબોટ વપરાય છે. એ જ રોબોટ આપણે બ્રેઇનના બહુ જ ઇન્ટિગ્રેટ ઓપરેશનોમાં વાપરી શકીએ. અને એમાં જ્યાં બે જ હાથ કામ કરી રહ્યા છે અમારા, જ્યારે અમે માઇક્રોસ્કોપમાં કરીએ કે નેવિગેશનમાં કરીએ ત્યારે સર્જન તરીકે બે જ હાથ વાપરીએ છીએ, જ્યારે રોબોટ 5-6 આર્મ સાથે કામ કરી શકે છે. બિલકુલ. તો કદાચ એવું બની શકે કે ટોટલ 3 ડાયમેન્શનલ વિઝન આપણને ભવિષ્યમાં મળે અને મગજની જે ગાંઠ અમે કાઢી રહ્યા છે એની ચારે તરફ કેવી કેવી નસો છે, કેવી કેવી લોહીની નસો છે, કેવા કેવા અગત્યના પાર્ટ છે બ્રેઇનના, એ અમે જોઈ શકીશું. અને એને કારણે નેવિગેશન એ રોબોટની સાથે જ્યારે સાથે મળી અને રોબોટ અને નેવિગેશન બંને ભેગા થઈને ઓપરેશન કરશે ત્યારે કદાચ મગજની સર્જરી અત્યાર કરતાં બી હરણફાળ ભરીને આગળ વધી શકશે. જી બિલકુલ. તો ડૉક્ટર વાયસી શાહ, ડૉક્ટર મુકેશ પટેલ અને ડૉક્ટર પરિમલ ત્રિપાઠી, આપ તમામનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાવા બદલ. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત આરોગ્યના આધારસ્તંભમાં હાલ આટલું જ. રજા આપશો. નમસ્કાર.